નમસ્કાર મિત્રો, 50 સુધીના દાખલાઓ જોઈ ગયા હતા. ત્યાંથી આગળ વધીએ દાખલા નંબર 51. બાજુમાં પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 68 ખોલો તો તમને એમાં દાખલા નંબર 51ની રકમ જોવા મળશે. સીઝિયમ એટલે CS કહીશું. સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર મિત્રો, ઇલેક્ટ્રોન વોલ્ટના જૂલમાં ફેરવવા માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6022 × 10⁻19 જૂલ. એ રૂપાંતરણનો એક એકમ યાદ રાખવાનો. ફરીથી જરા, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6022 × 10⁻19 જૂલ. મિત્રો અહીંયા શું કહે છે? દેહલી તરંગ લંબાઈ ગણવાનું કહે છે. E0 અહીંયા દેહલી તરંગ લંબાઈ આપણને અહીંયાથી ગણવાનું કહે છે. તો મિત્રો, દેહલી ઉર્જા કાર્ય વિધેય એટલે દેહલી ઉર્જા, અને કાર્ય વિધેય એટલે દેહલી ઉર્જા 1.9 આપેલી જ હતી, પણ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આલી હતી. તો ઇલેક્ટ્રોન વોલ્ટની સાથે મેં 1.6022 × 10⁻19 જૂલ કર્યું તો મને જવાબ મળશે દેહલી ઉર્જા E0 3.044 × 10⁻19 જૂલ. મિત્રો, દેહલી તરંગ લંબાઈ શોધવાની કહે છે. તરંગ લંબાઈ લેમડા એટલે આપણા જોડે તરંગ ઉર્જાનું સૂત્ર હતું E બરાબર hc/લેમડા. તો એમાંથી લેમડાનો સૂત્રનો કરતા બનાવીએ તો લેમડા અને E પરસ્પર બદલી કાઢીએ તો લેમડા બરાબર hc/E થાય. h એટલે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મૂક્યું. c પ્રકાશનો વેગ, અને એની E એટલે કાર્ય વિધેય કુલ ઉર્જા 3.044 × 10⁻19 થતી હતી. એ આપણે ઉપર મોકલી દીધી, +19 થઈ જશે. ફક્ત મિત્રો કેલ્ક્યુલેટર લઈને સાદું રૂપ હાલતા આપણને જવાબ મળશે 6.53 × 10⁻7 મીટર. મીટર નામે નેનોમીટરમાં કન્વર્ટ કર્યા તો 10⁻9 નેનોમીટર. અને આમ આગળ સાદું રૂપ આલ્યું તો લેમડા બરાબર 6.53 × 10⁻². 6.53 × 10⁻² એટલે 100, તો 653 નેનોમીટર થાય લેમડા. હજુ મિત્રો શું કહે છે? દેહલી તરંગ લંબાઈ શોધી કાઢી. દેહલી આવૃત્તિ પણ ગણવાનું કહે છે. દેહલી આવૃત્તિ એટલે શું? E બરાબર hμ. મ્યુના સૂત્રનો કરતા બનાવી દઈએ તો મ્યુ એટલે E/h. E તો આપણે આગળ શોધી હતી જ. હા, કાર્ય વિધેયવાળી. કાર્ય વિધેય એટલે દેહલી ઉર્જા, અને E0 3.044 × 10⁻19 શોધી હતી. તો મ્યુ બરાબર E/h એટલે 3.044 × 10⁻19. h એટલે પ્લાન્ક અચળાંક. 6.626 × 10⁻34 ને મેં ઉપર મોકલી દીધી એટલે +34. સાદું રૂપ આપી દીધું મિત્રો. તો સાદું રૂપ મને અહીંયાથી મળશે 0.459 × 10⁻15. તો અહીંયાથી મને મ્યુ એટલે આવૃત્તિ મળી 4.59 × 10⁻14 પ્રતિ સેકન્ડ, અથવા તો સેકન્ડ ઇન્વર્સ. એમાં હજુ સી શું કહે છે? જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા ગણવાનું કહે છે, અને ઉત્ક્ષેપિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણવાનો કહે છે.
મિત્રો જો સીઝિયમ તત્વને 500 નેનોમીટરથી વિકિરણિત કરવામાં આવે તો લેમડા બરાબર 500 નેનોમીટરને આપણે ફેરવીએ મીટરમાં તો 10⁻⁹ મીટર. હવે E બરાબર hc/λ, h પ્લાન્ક અચળાંક, c પ્રકાશનો વેગ અને લેમડા એટલે તરંગ લંબાઈ. તો અહીંયાથી આપણને E મળી જશે. E એટલે યસ, કાર્ય વિધેય ઉર્જા. અને આપણને એ ઉર્જા મળી E બરાબર 3.9756 × 10⁻⁹ જૂલ. મિત્રો આપણે થિયરીમાં સૂત્ર જોઈ ગયા હતા કે કુલ ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની ઉર્જા એટલે E0 વત્તા ગતિજ ઉર્જા. તો E બરાબર E0 વત્તા ગતિજ ઉર્જા એટલે કુલ ઉર્જા E બરાબર E0 વત્તા ગતિજ ઉર્જા. તો ગતિજ ઉર્જા શોધવી હોય તો E - E0. મિત્રો કુલ E શોધી કાઢી 3.9756 × 10⁻⁹ જૂલ. અને E0 એટલે આગળ આપી દીધી હતી શરૂઆતમાં જ આ લાયા હતા દેહલી ઉર્જા કાર્ય વિધેય એટલે ઇલેક્ટ્રોનને ઉખાડીને બહાર કાઢવા માટેની ઉર્જા દેહલી ઉર્જા E0. તો મિત્રો અહીંયાથી ઈમાંથી E0 બાદ કરીએ તો આપણને જવાબ મળી જશે 0.9316 × 10⁻⁹ જૂલ. હવે ગતિજ ઉર્જા એટલે શું? 1/2 mv². તો 1/2 mv² માંથી m એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને ઇલેક્ટ્રોનનું દળ તો મિત્રો આપણે જાણતા જ હોવા જોઈએ 9.109 × 10⁻31 kg. મિત્રો માત્ર ને માત્ર એમનું મૂલ્ય મૂકવાનું છે, વી વર્ગને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો વી વર્ગને સૂત્રનો કરતા બનાવી કાઢ્યો, સાદુરૂપ આપવા પ્રયત્ન કર્યો. વી વર્ગ હતો તો વી વર્ગ આપણને મૂલ્ય મળ્યું 2.045 × 10⁻⁻. 10⁻10 કરી દઈએ તો આપણને વર્ગમૂળ લેતા વધારાનું કૂટતા રહેશે. તો એટલા માટે 20.45 કર્યા. વી વર્ગને પેલી બાજુ મોકલી દઈએ તો વર્ગમૂળ થઈ જશે મિત્રો. અને 20.45નું કેલ્ક્યુલેટરની મદદથી વર્ગમૂળ શોધશો તો 4.47 મળશે. અને 10⁻10 હતું એનું વર્ગમૂળ એટલે 10⁻5. તો તમારો વેગ પણ અહીંયાથી મળી જશે 4.47 × 10⁻5. દાખલો ખરેખર ખૂબ સારો હતો અને 3 માર્કમાં આખો દાખલો મૂકી શકાય એ રીતનો હતો. બરાબર. ફરીથી જરા સૌથી પહેલાં અહીંયા કાર્ય વિધેય આ લીધું. કાર્ય વિધેય એટલે કાર્ય ઇલેક્ટ્રોનને ઉખાડવાનું કાર્ય એટલે આપણી ભાષામાં દેહલી ઉર્જા. તો મિત્રો દેહલી ઉર્જા એટલે E0. દેહલી તરંગ લંબાઈ શોધી શકાય આપણે આના ઉપરથી લેમડાના સૂત્રનો કરતા બનાવી. મિત્રો અહીંયાથી તમે સરળતાથી લેમડા શોધી શકશો. એના પછી દેહલી આવૃત્તિ E બરાબર hμ, મ્યુના સૂત્રનો કરતા બનાવી કાઢ્યું, મ્યુ પણ ગણી શકશો. એના પછી આપણે સી વિભાગ જોઈ લીધો વ્યવસ્થિત રીતે. તો આખો દાખલો ખરેખર મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવો 3 માર્કનો દાખલો હતો. એના પછી દાખલા નંબર 52. સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવે છે ત્યારે નીચેના પરિણામો મળ્યા. બરાબર. નેનોમીટરમાં તરંગ લંબાઈ આપેલી છે અને એનો અહીંયા વેગ આપેલો છે 10⁻5 સાથે જ અંદર રકમમાં જોઈશું તો ખ્યાલ આવશે મિત્રો. સૌથી પહેલાં 500 નેનોમીટર તરંગ લંબાઈ, 450 નેનોમીટર તરંગ લંબાઈ અને 400 નેનોમીટરની તરંગ લંબાઈ.
તો જો તરંગ લંબાઈ 500 હોય તો એ સમયનો વેગ હોય 2.55 ગુણ્યા 10⁻5 10⁻5 તો બધાની કોમન કરીને બહાર કાઢેલી જ છે, રકમમાં જોઈ શકાશે, બરાબર મિત્રો. અને અહીંયા આજે બધી નેનોમીટરની બાબતો આપી હતી એને આપણે સીધી જ કન્વર્ટ કરી કાઢી તરંગ લંબાઈ સીધી મીટરમાં, બરાબર. 3 કેસ આપ્યા હતા મિત્રો, ધ્યાનથી જોઈશું જરા. કેસ 1 500 નેનોમીટર, તો આપણે સીધા જ એના ટ્રાન્સફર કરી કાઢ્યા મીટરમાં 5.0 ગુણ્યા 10⁻7. વેગ એનો v આપ્યો તો 2.55 પણ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો તો 10⁻5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો તો. તો મિત્રો આપણે એ સીધો જ ગોઠવી દીધો છે મીટર પ્રતિ સેકન્ડમાં, બરાબર. મિત્રો અહીંયા ગાડી 10⁻5 છે ને એ ખરેખર ના હોય, કારણ કે વેગ 10⁻5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના હોય એટલે અહીંયા ગાડી પ્લસ હોવું જોઈએ, બરાબર સમજો. વેગ v ગુણ્યા 10⁻5, કારણ કે તરંગ લંબાઈ મુજબ જોવા જઈએ તો 10⁻5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલો વેગ ના હોય, 10⁻5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વેગ હોવો જોઈએ. એટલે અહીંયા ગાડી માઇનસ મેં પણ લખી જ દીધેલું છે, પણ એ ખોટું છે. -5 ના હોય, +5 હોય. અને એના પછી એ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાંથી સીધું જ મેં કન્વર્ટ કરી કાઢ્યું છે મીટર પ્રતિ સેકન્ડમાં, તો 2.55 ગુણ્યા 10⁻3. એ જ રીતે 4.35 હતા, તો 4.35 ગુણ્યા 10⁻3 અને 5.35 ગુણ્યા 10⁻3. ચલો મિત્રો, હવે આપણા જોડે સૂત્ર હતું, બરાબર. અહીંયાથી શું શોધવાનું હતું? દેહલી તરંગ લંબાઈ અને પ્લાન્ક અચળાંક મેળવવાનું હતું. પ્લાન્ક અચળાંક હા એ જ 6.636 ગુણ્યા 10⁻34 જૂલ. તો આ પ્લાન્ક અચળાંકનું આટલું મૂલ્ય આવે છે કે નહીં એ ચેક કરવાનું હતું, બરાબર. હવે એક્ઝેક્ટ તો મૂલ્ય ના જ આવે ક્યારેય, પણ નિયર બાય મૂલ્ય આપણે શોધવા પ્રયત્ન કરીશું. તો એ બરાબર hμ. હવે બીજું પણ સૂત્ર હતું hμનું, તો hμ બરાબર hμ0 વત્તા 1/2 mv². આવૃત્તિ μ એટલે c/λ. તો મિત્રો હવે આ સૂત્રમાં hμની જગ્યાએ c/λ મૂકીએ તો hc/λ, તો hμ0 તો hc/λ0 થાય વત્તા 1/2 mv². મિત્રો અહીંયા વાળા બે પદોને ભેગા કરીશું, તો hc/λ0 પેલી બાજુ પ્લસ હતું, આ બાજુ લઈ દીધું માઇનસ થઈ ગયું, વત્તા 1/2 mv². અહીંયાથી પણ hcને આપણે કોમન કાઢીશું, તો 1/λ માઇનસ 1/λ0 બરાબર 1/2 mv². હવે આ સૂત્ર જે મેળવી લીધું મિત્રો, આની અંદર આપણે જે આપણા જોડે કેસ પહેલો હતો, તો તરંગ લંબાઈ લેમડા મીટરમાં 5.0 ગુણ્યા 10⁻7, એનો વેગ મીટર પ્રતિ સેકન્ડમાં 2.55 ગુણ્યા 10⁻3, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે 1/λ મૂલ્ય હતું એ મૂકી દીધું. વેગ v²નું મૂલ્ય મૂકી દીધું 2.55 ગુણ્યા 10⁻3 બરાબર. અને અહીંયાથી મિત્રો આ hc, પણ hcનું મૂલ્ય લખવાની જરૂર નથી, કારણ કે બધા જ કેસોમાં hc તો કોમન આવવાનો છે આ રહ્યો એ. તો અહીંયાથી આખા સમીકરણમાં hcના hc રાખીશું, 1/λ આપી હતી, -1/λ0 બરાબર 1/2 m v² લખી દીધો, એમના એમ બાકી રાખો. એને કહી દઈએ સમીકરણ નંબર 1. આ જ રીતે કેસ 2માં પણ મૂલ્ય મૂકવો, તો કેસ 2માં મૂલ્ય મૂકતા તમને એનો લેમડા જ આલે તો અને એનો વેગ આલે તો v, તો લેમડા અને vને મૂલ્ય મૂકતા સમીકરણ 1ના જેમ સમીકરણ 2 પણ મળશે. hc × λ0
માઇનસ 4.5 ગુણ્યા 10 ની -7 અપોન 4.5 ગુણ્યા 10 ની -7 લેમડા 0 બરાબર 1/2 એમ વી સ્ક્વેર વી તો આપ્યો જ હતો. એને કહી દઈએ સમીકરણ નંબર 2. 2 અને 1નો ગુણોત્તર લઈએ તો પેલા એચસીના મૂલ્યો લખવાની કોઈ જરૂર નથી, કારણ કે સીધો એચસી ઉડી જ જતો હતો. બરાબર. આ માત્ર મિત્રો ગુણોત્તર લીધેલું છે. દાખલો થોડો ચૂંથીલો છે, ભારે નહીં, ચૂંથીલો છે. તો સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લીધો તો આપણને અહીંયાથી મળશે આ રીતે સાદુરૂપ હાલતા. જો સાદુરૂપ જ આપેલું છે, માત્ર સાદુરૂપ તો તમે પણ સમજી શકશો સરળતાથી. એચસી ઉડી જશે, અહીંયાથી 1/2 એમ ઉડી જશે. બરાબર. છેદનો છેદ અંશમાં જતો રહેશે, અંશનો છેદ છેદમાં જતો રહેશે. અને સાદુરૂપ આલ્યું આ રીતે આપણે. તો સાદુરૂપ આલતા હજુ પણ આ સાદુરૂપ જ આપેલું છે મિત્રો. સાદુરૂપ આપતા આપણે ધીરે ધીરે, મેં તમને વાત કરી હતી અગાઉ પણ, દાખલો ચૂંથવાળો છે, ભારે નથી. માત્ર સાદુરૂપ જ આલવામાં ખાસ કાળજી રાખવી પડશે. ફક્ત આ દાખલામાં સાદુરૂપ જ અગત્યનું હતું. સાદુરૂપ આપતા આપતા લેમડા 0 એક આપણા જોડે ચલ હતો, તો એ લેમડા 0નું આપણે મૂલ્ય અહીંયા બહાર કાઢ્યું. 5.3038 ગુણ્યા 10⁻² નેનોમીટર. એટલે લેમડા 0 530.88, એટલે નિયર બાય આપણે લખી દીધું 531 નેનોમીટર. હવે મિત્રો આપણા જોડે પેલું આગળ સાદુરૂપ આલ્યું તો આપણા જોડે એક આવું સૂત્ર બની જાય કે એચસી લેમડા 0 માઇનસ લેમડા અપોન લેમડા 0 ગુણ્યા લેમડા બરાબર 1/2 એમ વી સ્ક્વેર. આ સૂત્ર ક્યાંથી લાયા ભાઈ? તો મિત્રો આ કેસ 1 અને કેસ 2 જે હતા આપણા જોડે, આ કેસ 1 અને કેસ 2 એના આ જે સૂત્રો હતા, આ 1/લેમડા આ રહ્યા એ એચસી વાળું આ જે સૂત્ર હતું આપણું, આ રહ્યું એચસી ઇન્ટુ 1/લેમડા માઇનસ 1/લેમડા 0 બરાબર. લેમડા 0ને પેલી બાજુ ઉપર મોકલી દઈએ. ટૂંકમાં લેમડા ઇન્ટુ લેમડા 0 તમે નીચેનાનું લસા લઈ લો તો ઉપર શું થાય? લેમડા 0 માઇનસ લેમડા, નીચે લેમડા ઇન્ટુ લેમડા 0 થાય. બસ. આ મિત્રો સાદુરૂપ ખૂબ લાંબુ આપ્યા પછી સૂત્ર બહાર કાઢ્યું કે એચસી ઇન્ટુ લેમડા 0 માઇનસ લેમડા પણ લેમડા 0 ઇન્ટુ લેમડા બરાબર 1/2 એમ વી સ્ક્વેર. હવે મિત્રો એક કામ કરીએ, અહીંયાથી સી અને આખા કૌંસમાં રહેલું લેમડા 0 માઇનસ લેમડા અપન લેમડા 0 ઇન્ટુ લેમડા પેલી બાજુ ગોઠવી દઈએ. બીજું કશું જ કરેલું નથી. અને એચ એટલે પ્લાન્ક અચળાંકને સૂત્રનો કરતા બનાવી કાઢ્યું. બરાબર. ચલો 1/2 અહીંયા ગાડી જે આપણે એક તરંગ લીધેલું હતું એના આપણે ઇલેક્ટ્રોનના જેવું ગણી લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31. દાખલા નંબર 1ને અનુલક્ષીને, અરે કેસ નંબર 1ને અનુલક્ષીને આપણે એનો વેગ લઈ લઈશું 2.55. એનો વળી પાછો વર્ગ કરવાનો છે તો 2.55 ગુણ્યા 2.55 બે વખત ગુણ્યા 10⁻³ વર્ગ થઈ ગયો સીધો 10⁶. એની લેમડા 0 એની લેમડા નીચે બરાબર. પ્રકાશનો વેગ સી હતો એનું મૂલ્ય મૂકી દીધું અને એના બાજુમાં લેમડા 0 માઇનસ લેમડા હતું એ મૂકી દીધું. મિત્રો ખાસ કાળજી રાખવાની છે. દાખલો બહુ ચૂંથીલો છે. બસ કાળજી પુષ્કળ રાખવી પડશે આ દાખલો ગણવામાં. નહીં તો જો એકાદું પોઈન્ટ પણ તમે મૂલ્ય મૂકવામાં આઘું પાછું થઈ જશે તો પથારી આપણી ફરી જશે, માર્ક નહીં મળી શકે, કારણ કે આપણે ચોક્કસ જવાબ નહીં લાવી શકીએ. તો ઉપર નાનું આ રીતે સાદુરૂપ હાલતા અહીંયાથી મને એચ મળી જશે 8.285 ગુણ્યા 10⁻38. હવે આ આપણો એચ, આપણા જોડે એચ શું હતો પ્લાન્ક અચળાંકનો? 6.636 ગુણ્યા 10⁻34
જૂલ, બરાબર. 10⁻³ જૂલ, અને આ આપણે જવાબ લાવ્યા 10⁻38 જૂલ. આમ તો ડિફરન્સ વચ્ચે આવે જ છે, પણ આટલો જવાબ અહીંયા ગાડી વેલિડ ગણાશે. મેં મારી રીતથી પ્રયત્ન કરેલો જ છે, સાચી રીતથી ગણવા અને મેક્સિમમ કાળજી રાખવા, છતાં પણ મને જવાબ મળ્યો છે 8.285 × 10⁻38. બરાબર. એના પછી આવશે દાખલા નંબર 53. વિકિરણ 256.7 નેનોમીટર ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ બરાબર કરે છે. ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા તમને આપી દીધી છે 0.35. કાર્યવિધિએ ગણવાનું કહે છે. સિમ્પલ દાખલો છે મિત્રો. લેમડા તમને આપી દીધી છે 256.7 નેનોમીટર. નેનોમીટરના ફેરવી કાઢ્યા મીટરમાં. E બરાબર h/λ. h જાણો છો 6.626 × 10⁻34 ગુણ્યા c પ્રકાશનો વેગ. લેમડા આલી દીધી 256.7. 10⁻9 હતી ઉપર મોકલી દીધી 10⁻+7. સાદુરૂપ આલ્યું તો તમને અહીંયાથી મળી જશે E. તો E તમને મળી ગઈ 0.077 × 10⁻17 જૂલમાં મળી. મિત્રો જૂલમાંથી મેં ફેરવી કાઢ્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એટલે ભાગ્યા કરી દીધું 1.602 × 10⁻19. અલા ભાઈ કેમ આવું કર્યું? તો કે ઉપરની જે ઈની ઉર્જા હતી એ જૂલમાં હતી, આ ઈની ઉર્જા મેં ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી. બરાબર. હવે ઈ એટલે શું? E0 કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે શું? કાર્યવિધેયવાળી ઉર્જા વત્તા ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જા માટે મિત્રો બે લખી શકાય, 1/2 mv² પણ લખી શકાય અને ke પણ લખી શકાય. તો મિત્રો E0 ને અહીંયાથી સૂત્રનો કરતા બનાવી કાઢીએ તો E - ke. બરાબર. તો એ E આપણે હમણાં સુધી 4.8337 ગુણ્યા એની ગતિજ ઉર્જા આલવામાં આવી હતી 0.35 વોલ્ટ. બરાબર. આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે ને, ઇજેક્શન, એ જ એની ગતિજ ઉર્જા કહી શકાય. તો તમને અહીંયાથી E0 મળી જશે. E0 એટલે કાર્યવિધેય 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી મિત્રો ડિસ્કસ કરીએ દાખલા નંબર 54ની. 150 પિકોમીટર લેમ્બડા તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય છે અને 1 ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે, જેનો વેગ 1.5 × 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ઇલેક્ટ્રોનની એ ઉર્જા ગણો કે જે કેન્દ્ર સાથે સંબંધિત હોય, એટલે એની દેહલી ઉર્જા પેલો જકડી રાખે છે ને ઇલેક્ટ્રોનને, એ ગણવાની છે. કે જે આપણે ઇલેક્ટ્રોનને ઉખાડીને બહાર ફેંકીએ એ રહીએ દેહલી ઉર્જા. બીજી ભાષામાં કહેવું કહી શકાય કાર્યવિધેય, કાર્ય ઉર્જા, એ ગણવાનું કહે છે. તો મિત્રો એક કામ કરવું, સૌથી પહેલાં તમને લેમ્બડા આપી દીધો છે 150 પિકોમીટર. મિત્રો પિકોમીટરને આપણે ફેરવી કાઢ્યા મીટરમાં અને ઈના સૂત્રનો કરતા બનાવી કાઢ્યો. તો E બરાબર h/λ આપણા જોડે સૂત્ર હતું. h, c અને લેમ્બડાના મૂલ્યો મૂક્યા, સાદુરૂપ આલ્યું તો આપણને અહીંયાથી E મળી ગઈ 1.3252 × 10⁻15 જૂલ. હવે ગતિજ ઉર્જા આપણા જોડે હતી. ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી કહીશું કે E 1/2 mv². કોઈપણ તરંગ માટે આપણે ઇલેક્ટ્રોનને જ સમકક્ષ ગણીશું અને ઇલેક્ટ્રોનનું જ આપણે દળ મૂકી દઈશું 9.109 × 10⁻31 kg. તો મિત્રો અહીંયાથી તમને ગતિજ ઉર્જા મળી જશે. હવે મિત્રો આ તમારી કુલ ઉર્જા હતી, આ ગતિજ ઉર્જા હતી. તો આપણને ખ્યાલ છે કે કુલ ઉર્જા બરાબર E0 વત્તા કુલ ઉર્જા E બરાબર E0 વત્તા ગતિજ ઉર્જા. તો કુલ ઉર્જા આપણે શોધી કાઢી 1.3252 વાળી. ગતિજ ઉર્જા શોધાઈ ગઈ આપણા જોડે 1.02476 × 10⁻16 જૂલવાળી. તો મિત્રો અહીંયાથી આપણા જોડે સૂત્ર હતું કુલ ઉર્જા E બરાબર કાર્યવિધેય ઉર્જા E0 વત્તા ગતિજ ઉર્જા.
બરાબર. ગતિજ ઉર્જા માટે મિત્રો બે શબ્દ વાપરી શકાય, કે કાઇનેટિક એનર્જી પણ વાપરી શકાય, અને ગતિજ ઉર્જા એટલે કેટલું, તો 1/2 mv² જેટલું. તો અહીંયા ગાડી કેની જરૂરિયાત હતી. તો મિત્રો અહીંયાથી E0 એટલે કાર્યવિધેયના આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો E0 બરાબર E માઇનસ કે. અચ્છા, એ આપણે શોધ્યો તો આગળ કે શોધી કાઢ્યો, માત્ર સાદુરૂપ આલી દીધું છે. બરાબર. સાદુરૂપ આલી કાઢ્યું તો એ મળ્યું 1.222 × 10⁻15 જૂલ. પણ મિત્રો આ જૂલમાંથી આપણે વળી પાછા ટ્રાન્સફર કર્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો ભાગ્યા 1.602 × 10⁻19 કર્યા, અને આપણને અહીંયાથી મળી ગઈ E0 7.632 × 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ આપણી કાર્ય વિધેય ઉર્જા કહીશું E0 નો. દાખલા નંબર 55. દાખલા નંબર 55 શું કહે છે મિત્રો? પાશ્ચિયન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય તો તેને વેગ v 3.29 × 10⁻15 હર્ટ્ઝ છે. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી આવતો હશે? બરાબર. અને એવું કહે છે કે ભાઈ 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે. એટલે 1285 નેનોમીટરનું તમે તરંગ લંબાઈવાળું તરંગ આપાત કરીએ છીએ તો આ ઘટના થાય છે. બરાબર. તો અહીંયાથી સૌથી પહેલાં તો લેમડા આલી દીધો તો 1285 નેનોમીટર. 1285 નેનોમીટરને આપણે મીટરમાં ફેરવી કાઢ્યા. આપણા જોડે સૂત્ર હતું E બરાબર h/લેમડા. એચનું મૂલ્ય મૂક્યું, સીનું મૂલ્ય મૂક્યું, લેમડાનું મૂલ્ય મૂક્યું. મિત્રો થિયરીમાં સૂત્ર જોઈ ગયા હતા. ડેલ્ટા E બરાબર RH × 1/n² - 1/n²f. RH ને નીચે જવા દઈએ પેલી બાજુ, તો ડેલ્ટા E ના નીચે જતો રહેશે. તો ડેલ્ટા E/RH બરાબર 1/, શરૂઆતની કક્ષા હતી 3, તો 3/2 1/n²f ફાઇનલ કક્ષા શોધવાની છે. ડેલ્ટા E શોધી કાઢ્યો તમે. RHનું મૂલ્ય હતું આ ડેલ્ટા E, એટલે ભાઈ આ રહ્યું એ જી, આ જે E લખેલો છે ને મિત્રો આખું, એ ડેલ્ટા E. તો એ એમના એમ લખી દીધો, બીજું કશું જ નહીં લખેલું. એ જ ઇટ ઇઝ સાદુરૂપ આલશો તોય વાંધો નહીં, અને સાદુરૂપ આલ્યા વગર આ ઈને એમના એમ લખી દેશો, અને નીચે RHની કિંમત લખી કાઢી દીધી 2.18 × 10⁻18 ને સીધી મેં ઉપર મોકલી દીધી 10+18 1/3² 9 - 1/n²f. હવે મિત્રો આ બધાનું સાદુરૂપ આલ્યું મેં, તો મને અહીંયાથી મળ્યો 0.0709 બરાબર n² - 9/9n². બરાબર. 9n² ને પેલી બાજુ લઈ જાઉં તો n² - 9. આનું મેં સાદુરૂપ આલ્યું જ છે, બીજું કશું જ કર્યું નથી આપણે. અહીંયાથી માત્ર સાદુરૂપ આલી દઈશું. 9 એકલો સંખ્યા હતી તો સંખ્યાના આ બાજુ, અને n² વાળા પદોને એક બાજુ રાખ્યા. તો મિત્રો અહીંયાથી આપણે સાદુરૂપ આલતા n²નું મૂલ્ય શોધ્યું 24.868. અલા ભાઈ 24.868 એટલે નિયર બાય 25 થાય, અને 25 ગણીએ તો આપણને વર્ગમૂળ લેતા અનુકૂળતા પડશે. તો n² બરાબર 25 લઈ લઈએ. 24.868 એટલે નિયર બાય 25 ગણી લઈએ તો 25નું વર્ગમૂળ 5 મળશે. એટલે n બરાબર 5મી કક્ષામાંથી n બરાબર 3જી કક્ષામાં સંક્રમણ થતું હોવું જોઈએ. એના પછી આવશે દાખલા નંબર 56. હા, આ 51થી દાખલા જે બધા ચાલુ થાય છે ને મિત્રો, એ ખૂબ સારા દાખલા છે, અને પ્રત્યેક દાખલો 3-4 માર્કમાં પૂછી શકાય એ રીતના દાખલા છે. પણ દાખલા બધા સહેલા જ છે. હા, થોડા લેન્ધી છે, લાંબા છે, ચૂંથવાળા છે, સાદુરૂપ કાળજીપૂર્વક આપવું પડે એવું દરેક દાખલો માગી લે છે. ઇલેક્ટ્રોન 1.3225 નેનોમીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંથી 211.6 પિકોમીટર ત્રિજ્યાવાળી
જુઓ કેવા ડફળું બનાવે છે. પહેલાં નેનોમીટરમાં ત્રિજ્યા આલી છે, અહીંયા પાછી પિકોમીટરમાં આલી છે. એના કરતાં ભાઈ એ ખરખા એકમ રાખો ને યાર. હું કરવા આવી રીતના હેરાન કરો છો? આ રકમ લખવાવાળાઓ તો ખરેખર ત્રાસ કરે છે. કશો વાંધો નહીં. 1.3225 નેનોમીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંથી 211.6 પિકોમીટર ત્રિજ્યાવાળી કક્ષામાં સંક્રમણ કરે છે. તરંગ લંબાઈ ગણવાનું કહે છે અને કઈ શ્રેણીમાં આવશે અને એનો વિસ્તાર કયો હશે. કશો વાંધો નહીં. એક કામ કરો, આપણે જે પહેલાં ઉપર નેનોમીટરવાળી બાબત આવી હતી એને આપણે ફેરવી કાઢીએ પિકોમીટરમાં. તો એની શરૂઆતની ત્રિજ્યા હતી R1 1.3225 નેનોમીટર. નેનોમીટરના સીધા મીટરમાં ફેરવી કાઢ્યા ગુણ્યા 10⁻⁹ મીટરમાંથી સીધા કન્વર્ટ કરી કાઢ્યા 10⁻12 પિકોમીટર અને સાદુરૂપ આપી દીધું 1322.5 પિકોમીટર. R2 એ તો તમને આપે તો 211.6 પિકોમીટર. હવે પ્રથમ ત્રિજ્યા લઈએ મિત્રો, તો એની કક્ષા ગણવાનું સૂત્ર હતું જ આપણા જોડે 52.9/z ગુણ્યા n². મિત્રો અહીંયા હાઇડ્રોજન માટેની વાત થાય છે એટલે Z એક આવશે હો. જો હિલિયમ માટેની વાત થતી હોત તો Z આવે 2, લિથિયમ માટે Z આવે 3. ટૂંકમાં Z એટલે પરમાણુ ક્રમાંક. તો મિત્રો અહીંયાથી આપણે n સરળતાથી શોધી શકીશું, 5 મળ્યું. આ જ રીતે બીજી કક્ષા માટે પણ ડિસ્કસ કરી કાઢીએ તો આપણને અહીંયાથી જવાબ મળશે n બરાબર 2. તો મિત્રો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ પામતો હશે અને 5મીમાંથી બીજીમાં જાય તો એ બામર શ્રેણી આવશે. 1 મિનિટ માટે જરા વિચારો તમે. આપણા જોડે શ્રેણીઓ હતી લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફૂંડ. બરાબર. લાઇબા, પાન, કેટ, ફૂડ. તો લાઇમેનની પહેલી કક્ષામાંથી કૂદકા માર્યા હતા, બીજી, ત્રીજી, ચોથામાં. બા એટલે બામર. બામરને કૂદકા માર્યા હતા બીજીમાંથી ત્રીજી, ચોથી, પાંચમીમાં. તો અહીંયા ગાડી બીજીમાંથી ત્રીજી, ચોથી, પાંચમી જાય તો પાંચમામાંથી વળી પાછો ઇલેક્ટ્રોન બીજામાં આવતો રહેશે એટલે બામર શ્રેણી આવશે. બરાબર. તો મિત્રો અહીંયા E બરાબર hc/λ. બીજું સૂત્ર હતું RH × 1/n², I - 1/n²f. તો મિત્રો તરંગ લંબાઈ હજુ શોધવાની બાકી જ છે. તો તરંગ લંબાઈ λ બરાબર hc/RH × 1/n², એટલે 5નો વર્ગ -n²f એટલે 2નો વર્ગ. મિત્રો hની કિંમત મૂકી, cની કિંમત મૂકી, RHની કિંમત મૂકી અને આ 1/25 - 1/4 એનું સાદુરૂપ આલ્યું. તો સાદુરૂપ આલતા આપણને અહીંયા ગાડી ભલે જવાબ માઇનસમાં મળતો, માઇનસમાં મળશે તો આપણે એવું વિચારી લઈશું, માઇનસમાં મળશે આપણને અહીંયાથી જવાબ તો આપણે એવું વિચારી લઈશું મિત્રો કે જે તરંગ છે એ ઉત્સર્જિત થાય છે, બહાર નીકળે છે. પ્લસમાં જવાબ મળ્યો હતો તો તરંગનું શોષણ કરે છે. શોષણ કરીને ક્યાં જાય? નીચેની કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય. અહીંયા 5મી કક્ષામાંથી બીજીમાં આવતી હતી, 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો શું થાય? યસ, ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જા મુક્ત થાય. ઉર્જાનું ઉત્સર્જન કરે અથવા ઉર્જા મુક્ત થાય તો જવાબ ઋણમાં જ આવશે. આ ઋણ નિશાની એ જ સૂચન કરે છે ઉર્જા મુક્ત થાય છે અથવા ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ ઉર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે થાય. વિકિરણને તરંગ લંબાઈ હોય તો એ તરંગ લંબાઈ જ શોધવાની હતી આપણે. બરાબર મિત્રો. તો સાદુરૂપ હાલતા જઈશું તો આપણને જવાબ મળ્યો 0.434 × 10⁻⁶ મીટર. મીટરના ફેરવી કાઢ્યા નેનોમીટરમાં. બરાબર. તો ઋણ ચિહ્ન પછી તરંગ લંબાઈમાં દર્શાવવાની જરૂર નથી મિત્રો. આપણે પછી એટલું જ કહી શકાય કે λ 434 નેનોમીટરવાળું વિકિરણ છૂટું પડ્યું, બસ એટલાનું ઉત્સર્જન થયું. પછી અહીંયા ગાડી માઇનસ ચિહ્ન લખવાની જરૂર નથી. આ ગણિતના પ્લસ માઇનસ નથી, સાંકેતિક ભાષાના પ્લસ માઇનસ કે ભાઈ માઇનસ એટલે વિકિરણ ઉત્સર્જન થયું છે અને પ્લસમાં તો વિકિરણનું શોષણ થયું છે. બરાબર મિત્રો. ચલો એના પછી આવશે દાખલા નંબર 57. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ તમને આપી દીધો છે 1.6 × 10⁻⁶ મીટર પ્રતિ સેકન્ડ.
તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ગણવાનું કહે છે. તો મિત્રો વેગ આલી દીધો બરાબર. અચ્છા, વેગ v બરાબર 1.6 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હવે લેમડા એટલે લેમડા બરાબર h/p. p એટલે વેગમાન, વેગમાન એટલે m × v. દ બ્રોગલીનું સૂત્ર હતું. તો લેમડા બરાબર h/mv. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, 9.109 × 10⁻31. વેગ v આલી દીધો તો h ખ્યાલ હતો, ફક્ત મૂલ્યો જ મૂકી દીધા મિત્રો. મૂલ્યો મૂકી સાદુરૂપ આલી દીધું તો લેમડા મળી ગઈ. લેમડા બરાબર 454 પિકોમીટર. એના પછી ડિસ્કસ કરીએ દાખલા નંબર 58. દાખલા નંબર 58. તરંગ લંબાઈ 800 પિકોમીટર હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ વેગ ગણવાનું કહે છે. ન્યુટ્રોનનું વજન તમને આપી દીધેલું છે 1.675 × 10⁻27 કિલોગ્રામમાં. મિત્રો લેમડા આલી દીધો 800 પિકોમીટર. પિકોમીટરના મીટરમાં ફેરવી કાઢ્યા. એનું દળ આપ્યું હતું 1.675 × 10⁻27 કેજી. લેમડા શોધવાનું આપણને કહે છે. અરે એક મિનિટ, લેમડા નહીં મિત્રો, વેગ ગણવાનું કહે છે. તો આપણા જોડે સૂત્ર હતું લેમડા બરાબર h/mv. વીને સૂત્રનો કરતા બનાવી કાઢીએ તો v બરાબર h/m લેમડા. તો વીને સૂત્રનો કરતા બનાવ્યો. આ બધા જ મૂલ્યો h જાણીતું હતું પ્લાન્ક અચળાંકવાળું, m આપી દીધો તો, લેમડા આપી દીધો તો. વીને સૂત્રનો કરતા બનાવી કાઢ્યો તો v તમને મળી જશે 0.4944 × 10⁻³ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવાનો પ્રયત્ન કરીએ તો 4.944 × 10⁻². એના પછી આવશે નાના દાખલાઓ જ છે બધા. 59 નંબરનો દાખલો. જો ઇલેક્ટ્રોનનો વેગ આલી દીધો 2.19 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો તરંગ લંબાઈ શોધવાનું કહે છે. સિમ્પલ દાખલો થઈ જશે મિત્રો. વેગ આલ્યો છે, એનું દળ જાણીએ છીએ, h વિશે આપણે ખ્યાલ જ છે પ્લાન્ક અચળાંક. તરંગ લંબાઈ લેમડા શોધવાનું કહે છે. સિમ્પલ સૂત્ર વાપરી દઈશું લેમડા બરાબર h/mv. બધા જ મૂલ્યો મૂકી દીધા. લેમડા આપણા હાથમાં આવી જશે 0.3325 નેનોમીટર. સિમ્પલ નાનો સરસ મસ્ત મજાનો દાખલો હતો. દાખલા નંબર 60 જોઈએ મિત્રો. હોકીનો દડો 0.1 કિલોગ્રામનો છે એટલે 100 ગ્રામનો. 100 ગ્રામનો એટલે 0.1 કિલોગ્રામ પણ થાય. તરંગ લંબાઈ શોધવાનું કહે છે અને એનો વેગ આપી દીધો. અલા ભાઈ, વેગ આલ્યો છે, v આલ્યો છે, m આલી દીધો, h તો ખબર જ છે અને તરંગ લંબાઈ લેમડા શોધવાનું કહે છે. તો એક સમાન જેવા દાખલો આવી ગયો. લેમડા બરાબર h/mv. hનું મૂલ્ય મૂક્યું પ્લાન્ક અચળાંકનું, mનું મૂલ્ય મૂક્યું, વેગ v તો આલ્યો જ હતો, માત્ર સાદુરૂપ આલ્યું તો તમને મળી જશે 1.516 × 10⁻26 પિકોમીટર. એના પછી ડિસ્કસ કરીએ દાખલા નંબર 61. ઇલેક્ટ્રોનનું સ્થાન આવે ને મિત્રો, કોઈપણનું સ્થાન અને વેગમાન. યસ, હાઇઝનબર્ગનો સિદ્ધાંત ΔX × ΔP ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ΔPની જગ્યાએ આપણે લખીશું m × v. જો દળ એનું અચળ હોય તો ΔX × m × ΔV ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન h/4π. ચલો મિત્રો, થોડી થિયરીની પણ આપણે વાત કરી, રિવિઝન કરી લીધું. એના પછી અહીંયા દાખલામાં જરા ધ્યાન રાખીશું. ઇલેક્ટ્રોનનું સ્થાન આવ્યું છે ±0.002 નેનોમીટરની ચોકસાઈ. તો વેગમાનમાં અનિશ્ચિતતા ગણવાનું કહે છે. મિત્રો ΔX એટલે સ્થાનની અનિશ્ચિતતા ±0.002 નેનોમીટરના મીટરમાં કન્વર્ટ કર્યા. પાઈનું મૂલ્ય 3.14. આપણા જોડે સૂત્ર હતું ΔX × ΔP બરાબર h/4π. ΔPના સૂત્રનો કરતા બનાવ્યો. ΔPના સૂત્રનો કરતા બનાવ્યા પછી hની કિંમત લખી કાઢી 4. પાઈનું મૂલ્ય લખ્યું ΔX. સાદુરૂપ આલ્યું તો ΔP આપણને મળી જશે 2.6385 × 10⁻23.
બરાબર. હવે એનું સાચું વેગમાન ઇલેક્ટ્રોનનું h/4π ગુણ્યા 0.05 નેનોમીટર. તો એનું પણ સાદુરૂપ હાલતા તો 1.054 ગુણ્યા 10⁻²4. તો આ સાચું વેગમાન, આ માપન કરેલું વેગમાન ઉપરવાળું. તો માપન કરેલું મૂલ્ય સાચા મૂલ્ય કરતાં વધી જાય છે. મિત્રો તમે જોઈ શકો છો, આ 10⁻23 છે ઉપર, અને અહીંયા સાચું વેગમાન 10⁻24 છે. એટલે 10⁻1 જેટલો ફેરફાર થઈ ગયો. 10⁻1 એટલે 10. હવે આગળનું મૂલ્ય જોઈએ. આ 1 પોઈન્ટ સમથિંગ છે સાચું વેગમાન, અને માપેલું વેગમાન 2.6 જેટલું છે. એટલે એના ગુણ્યા 1, આ મૂલ્ય છે 1.05, પેલું મૂલ્ય આવ્યું 2.6, એટલે લગભગ 2 ગણાથી થોડુંક વધારે જેવું થાય. હવે 2 ગણાથી થોડુંક વધારે ગુણ્યા 10, એટલે 10 થી 20 ગણું મૂલ્ય પ્લસ માઇનસ થઈ જાય છે. ધેટ મીન્સ કે સાચા મૂલ્ય અને માપન કરેલા મૂલ્યમાં 10 થી 20 ગણો તફાવત આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હતો દાખલા નંબર તમારો 61. હવે મિત્રો દાખલા નંબર 62 એકદમ સિમ્પલ છે. હા, ક્વોન્ટમ આંક આધારિત દાખલા છે બધા જ. બરાબર, ક્વોન્ટમ આંક આધારિત દાખલા છે. એના પછી દાખલા નંબર 62 આખો તમને સ્વપ્રયત્ને આપી દઉં છું મિત્રો. બરાબર. હવે આપણે 61 સુધી દાખલા ગણ્યા, ખૂબ સારી પ્રેક્ટિસ કરી. તો દાખલા નંબર 62 સ્વપ્રયત્ને, એ જ રીતે 63મો પણ સ્વપ્રયત્ને આપી દઉં છું. 64મો થિયરીને અનુલક્ષીને છે. બરાબર. એ જ રીતે 65, 66 અને 67 આ બધા જ દાખલા તમને 62 થી 67 સુધીના 5 આવડશે. ખૂબ સહેલા છે, એકદમ નિશ્ચિંત થઈ જાઓ. બરાબર. તેમ છતાં પણ ના આવડત તો જરાય ટેન્શનમાં ના આવો. નહીં આવડે તો પ્રત્યેક દાખલો હું સવારે સોમવારથી માંડીને શનિવાર સુધી સ્કૂલમાં જ હોઉં છું. 10:30 થી 1:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે સ્કૂલમાં આવી જાઓ, ત્યાં તમને હું આનું સોલ્યુશન આપી શકીશ. એક વાત, જો સ્કૂલમાં ના આવો તો જ્યારે પણ આપણી સ્કૂલો ખુલશે એ સમયે તમને હું આનું સોલ્યુશન આપી શકીશ. મિત્રો, તે 62 થી 67 સુધીના જે દાખલાઓ આપણા હતા, એ દાખલાઓનો 62 થી 67 સુધીના મેં તમને સ્વપ્રયત્ને આપી દીધા. તમે ઘરેથી ગણો. ચલો એક વાત બીજી કહી દઉં છું. હવે બધા જ દાખલા અહીંયા આગળ પૂર્ણ થયા એવું માની લઈએ, તો આ બધા જ આગળના દાખલાઓ તમે જો કદાચ યોગ્ય રીતે ના ગણ્યા હોય તો હું એની PDF ફાઇલ તમને મોકલી દઉં છું. બરાબર. આ સિવાય પણ એક વાત કરી દઉં મિત્રો, કદાચ હું PDF ફાઇલ તો ગ્રુપમાં મોકલી જ દઉં છું, પણ કદાચ અન્ય કોઈ વિદ્યાર્થી હોય તો જેને આ વિડીયો જોયો હોય, એને પણ આ બધા જ દાખલાની PDF ફાઇલ જોઈતી હોય, તો સૌથી પહેલાં વિડીયો લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મારો મોબાઈલ નંબર હતો 9898345752. એ મારો વોટ્સઅપ નંબર જ છે. વોટ્સઅપ નંબરમાં ખાલી એટલું તમે લખીને મોકલાવી દેજો કે સાહેબ ચેપ્ટર 2 ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 2ના દાખલાની PDF સેન્ડ કરી દો. હું સીધી જ 67 દાખલાની, એટલે 61 દાખલા ગણાયેલા છે, બાકીના સ્વપ્રયત્ની હતા, એ બધા જ દાખલાની PDF સેન્ડ કરી દઈશ મિત્રો. બરાબર. ગ્રુપમાં તો મૂકી જ દેવાનો છું, પણ કદાચ ગ્રુપ સિવાયના અન્ય કોઈ વિદ્યાર્થી મિત્રને પણ જરૂર હોય તો એ મને વોટ્સઅપ કરી શકશે. વોટ્સઅપ નંબર મારો આગળ આપ્યો છે, તો હું એ જે તે વિદ્યાર્થી મિત્રને બધા દાખલાની PDF સેન્ડ કરી દઈશ. બરાબર છે? ઓકે મિત્રો.